અરે દામિની, તું અહીંયા? દેવાંગ છે? હા, એ તો અહીંયા જ છે. તને ખબર તો છે, તારા ઘરે ન હોય એટલે અહીંયા હોય, અને કાં તો એમના ધંધે હોય. ત્રીજી કોઈ જગ્યા છે એમની પાસે? આ જો, હજી જમ્યા અને હવે એમના માટે ચા. જમી લીધું એમણે? શું થયું કે મારું જોરથી? હા, કઈ રીતે કરી શકે? ત્યાં મેં બનાવી નાખ્યું છે ને અહીંયા જમી લીધું એમણે. તમારે ના ન પાડે? અરે, એ તો હું એમને પૂછતા જ ભૂલી ગઈ કે દામિનીએ બનાવ્યું છે. એમાં એવું હતું કે તને ખબર જ છે કે ઓળો અને રોટલા જોવે ને દેવાંગભાઈ, એટલે બસ તૂટી જ પડે. ઓળો ને રોટલા ખાવા બેસી ગયા અને હું પૂછતાય ભૂલી ગઈ કે તે પણ મારા ગવારના શાકનું શું છે? મેં બનાવી નાખ્યું છે, હવે મારે નાખી દેવાનું ને. એક કામ કરજે, તારું ગવારનું શાક મને દઈ જજે, સાંજે હું ખાઈ જઈશ. એમાં શું? દેવાંગ માટે બનાવ્યું તું, તમને આપીને શું કરું? તમે ના ન પાડી શકો એમને કે અહીંયા નો આવે? દામિની, તું આ કેવી વાત કરે છે? દેવાંગભાઈ મારા ઘરે જમવા બેસે ને હું ના પાડું, એવું ક્યારેય બન્યું નથી, ન તો બનશે. તમને ક્યારે એમ કંટાળો ન આવે? આવી રીતે ગમે ત્યારે અચાનક અહીંયા આવી જાય, ક્યારેક તો અહીંયા સૂઈ જાય છે, તો તમને એવું ન થાય કે હું એમને કહું કે તમે તમારા ઘરે જાઓ, તમારી પત્ની છે? જરાય નહીં, મને જરાય કંટાળો ન આવે. તું નહીં માન કે દેવાંગભાઈ જ્યારે ઘરે ન આવે ને ત્યારે મને એવું લાગે કે આજે સૂરજ ઉગતા જ ભૂલી ગયો છે. અમારા ઘરમાં સૌ સુનકાર હોય, અને એમાંય તે રોનક, એમનું મોઢું તો જોવા જેવું હોય. શું છે કે તારા લગ્ન પહેલાં તો છે ને રોનક ત્યાં વધારે આવતા, પણ હવે તને થોડુંક ઓછું ગમે ને એટલે દેવાંગભાઈ અહીંયા આવે છે. અને જ્યારે રોનક ત્યાં આવી જતા ને ત્યારે તારી જેમ જ હું એમને શોધવા નીકળતી. પછી મારા સાસુ મને કહેતા કે રોનકને શોધવું હોય ને તો ખાલી દેવાંગભાઈને ત્યાં શોધી આવું. પણ આવું બધું છે ને મને પસંદ નથી. તમને ગમતું હશે ત્યારે જોઉં ત્યારે બસ કઈ નક્કી હોય છે બંનેનું? ગમે ત્યારે બહાર ખાવા જતા રહે, ક્યારેક અહીંયા આવતા રહે, મન ફાવે એવું કરે છે એ લોકો તો. જુઓ, તમને આ બધું ગમતું હશે પણ મને જરાય પસંદ નથી. દામિની, આ તો કેવી વાત કરે છો? તને ખબર તો છે કે એ બંનેની મિત્રતા છે જેવી, અને આમાં ન ગમવા જેવું શું છે? આજના સમયમાં તો આવી મિત્રતા મળવી ને એ બહુ મોટી વાત છે. કંઈક સારા પુણ્ય કર્યા હશે બંનેઓએ, અને ગયા જન્મમાં પણ આવા જ સારા મિત્રો હશે તો આ જન્મમાં છે. હા, બેની મિત્રતા એટલે તો જાણે કૃષ્ણ ને સુદામાની મિત્રતા એવી છે. ફ્રેન્ડશિપમાં છે ને ઘર પરિવારને ભૂલી ન જવાનું હોય. પણ એ ક્યાં ભૂલી ગયા છે? તારી સાથે લગ્ન કરીને તારી જોડે રહેતો છે, ક્યારેક ક્યારેક અહીંયા આવે છે, તો એમાં રહેવા દો ને. મારે આ બધી વાત નથી સાંભળવી, કારણ કે આ બધી વાત છે ને એમને ઓલરેડી મને કરેલી જ છે. એ છે ક્યાં મને એ કહી દો અત્યારે. અગાશીમાં ગયા બંને. અગાશીમાં છે ને હમણાં જઈને કહું છું. ચા સાથે લીધી જઈશ? ચા શું કામ પીવી છે એમને અત્યારે? ચા નો પીવાય, ટાઈમ તો જુઓ. આ તમે છે ને ચા નાખી દો ને અત્યારે જઈને કહું છું એમને. અરે પણ દામિની, દેવાંગ! પણ એ તો ભાઈ માનવું પડે, તે એ રમેશભાઈની જે ફિરકી લીધી છે એનું મોઢું જોવા જેવું હતું. કાપો તો એને લોહી નો નીકળે ને એવી હાલત કરી નાખી હતી. પણ એ કાકો હતો જેવો તો પછી હું શું કરું? હવે મને એવું રીતના પૂછતો હતો તો પછી મારે તો કેવું જ પડે ને કે હું પોલીસ વાળો છું. પોલીસ નામ સાંભળતા જોયા જેવો તો. હા, એટલે મને જોઈને એને લાગ્યું કે આ તો પોલીસ વાળો હશે જ, મૂછ જોઈને, એટલે એમ કે આ બંને પોલીસ વાળા છે. ભાઈ થોડીક વાર તો એની હાલત જોવા જેવી થઈ ગઈ હતી. ક્યારેક ક્યારેક ફિરકી લેવાની પણ મજા આવે. હા, જો ને આપણે નાનપણમાં પણ આવું જ કરતા હતા ને. પેલો જાડિયો, જાડિયાને દોડાવીને કઈ ભૂકા કઢાવ્યા હતા, હજી યાદ આવે મને. એ જ્યારે બપોરે સુવે ને ત્યારે જ આપણે બેલ મારીને ભાગી જતા, અને પછી એ પાછળ જે દોડે ને દોડતો હોય ને તો એવું લાગે કે પેલું ટેડી બિયર ના દોડતો આવતો ડુબુક કરતો. પેલા મોહિત દાદા, આ મોહિત દાદા આપણા સ્કૂલમાં જે ઓલો ઘંટ વગાડતા હતા, હવે એમને કેટલી વાર આપણે હેરાન કર્યા છે તો વિચાર તો કર. આ ગમે ત્યારે રિસેસ પાડવી ત્યારે આ ઘંટ વગાડીને મોહિત દાદાનું નામ જ દેવાનું. સાચી વાત છે. હા, મોટા થઈએ ને ઉપાધિઓ શરૂ થાય કે નાના હતા ત્યારે તો કેવો આનંદ હોય, કોઈ ટેન્શન નહીં, મન પડે એ કરવાનું, મન થાય ત્યારે કરવાનું, ઉઠો સુવો ખાઓ પીઓ જલસા કરો. સાચી વાત છે તારી. સાલી હસી ખુશીમાં આપણી બાળપણની બધી યાદો ક્યારે પૂરી થઈ ગઈ ને કંઈ સમજાણું જ નહીં. જો ને શાળાની પરીક્ષાઓ પૂરી થઈ પછી આ જિંદગીની પરીક્ષાઓ શરૂ થઈ, અને આખરી પરીક્ષામાં હવે પાર ઉતરવું ને મને લાગે છે કે સાલું જેવો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ ને આખો ક્વેશ્ચન ફરી જાય. ગમે એટલી મહેનત કરીએ છતાં પણ પાર ઉતરવાનું અઘરું ને અઘરું બનતું જાય. અલા ભાઈ, આ ફિલોસોફી આટલી બધી ક્યાંથી શરૂ કરી મને કાંઈ સમજ ન પડી. શેની વાત કરે છે? જો ને
અમારો બિઝનેસ મને નથી લાગતું કે હવે સરખી રીતે ચલાવી શકાય. પાગલ જેવી વાત ન કર. આ તારા પપ્પાના સમયનો બિઝનેસ તે એટલા માટે જ ચલાવ્યો છે કારણ કે તને ઈચ્છા છે કે એ બિઝનેસને હું આગળ વધારું, અને હવે તું હાર માનવાની વાત કરે છે. જો ગમે ત્યારે કંઈ પણ જરૂર હોય ને હું છું ને. દોસ્ત તું છે એટલે તો તને વાત કરી રહ્યો છું કે છેલ્લા 1.5 વર્ષથી હું લોસ મેકિંગ કંપનીમાં તે કામ કરું છું. હું જાઉં છું. મારે છે ને મને અચાનકથી એક કામ યાદ આવી ગયું, કારણ કે મારે આવી બોરિંગ વાતો તારી સાથે નથી કરવી. હું જાઉં ને. ના ના વાત કરીએ ને આપણે બીજી કોઈ. બીજું હું શું કહું, આપણે હમણાંથી ક્યાંય બહાર નથી ગયા, ક્યાંક જઈએ પિક્ચર જુઓ. પાક્કું. તારી ઘરવાળી આ પાડશે ને? મારી ઘરવાળીને છોડ ને હવે આપણે કીધા વગર જ જશું ને, કહેવાનું જ નહીં, ઓફિસથી સીધા. આમ પણ ઘરવાળીના નામનું ટેન્શન જ નથી જોઈતું ને યાર. શરમ કરો. આ ઘરે પત્ની ભૂખી બેઠી છે ને તમે ગપાટા મારો છો. બહુ જીવવાના ભાભી તમે. હમણાં એ તમારા જ વખાણ કરતો હતો. જીવવા દેશો? જીવવા દે ને, એ બિચારો ક્યાં વચ્ચે આવવાનો છે? એ વચ્ચે જ છે, આપણા બંનેની વચ્ચે જ છે. 17.5 વાર કહ્યું. ઊભો છું અહીંયા. સાઈડમાં ઊભા રહેવાથી કોઈ સાઈડમાં ન થઈ જાય. ને તમે શું કહ્યું હતું કે હમણાં આવું છું? મને ખબર જ હતી બીજે ક્યાંય નહીં હોય, તમે અહીંયા જ હશો. કેટલી વાર મેં કહ્યું હતું ને કે જમવાનું બની ગયું છે, એમ પણ નહીં તો અહીંયા જમી લીધું તમે. આવવાનો જ હતો પણ હવે આણે કહ્યું કે તને ગળાના સમ છે, જમ્યા વગર જવા નહીં દઉં. તો મારા ભાઈબંધને ઓળો રોટલો બહુ ભાવે એટલે મેં રોટલો હતો એને. પણ ઘરે મેં ગુવાર બનાવ્યું તો એનું શું? એ મને બહુ ભાવે, એ હું સાંજે આવીને ખાઈ લઈશ. કોઈ જરૂર નથી. પાક્કું. આજની જે રસોઈ પડી છે એ આપણે સાંજે પૂરી કરી નાખીશું. પણ તું અહીંયા શું કામ આવી છે એ વાત કરીશ? શું કામ આવી છું? તમને ગોતતા આવી છું. ઘરે હું ભૂખી બેઠી હતી, મેં કીધું હમણાં આવે, રસોઈ થઈ ગઈ છે, સાથે જમીએ. પણ નહીં, અહીંયા તો તમે જમી લીધું છે ને પોતાના ફ્રેન્ડ સાથે ગપટા મારો છો. મારી તો જરાય ચિંતા જ નથી તમને. કામની વાતો કરતા હતા. જોઈ તમારા કામની વાતો રહેવા દો ને તમે. અને તમે 5 મિનિટ છે તમારી પાસે, 5 મિનિટમાં વાતો પૂરી કરો ને 5મી મિનિટે મને છે ને ઘરમાં જોઈએ તમે. ઘરે ના આવ્યા ને તો મજા નહીં આવે, યાદ રાખજો. હા પણ હવે તું જાને, હવે આ મારા મિત્રની સામે શું બધું ખોટું આ બધું ચેપ્ટર ખોલે છે. તમારા મિત્રને ખબર પડવી જોઈએ ને કે એમના લીધે આપણે બંનેની વચ્ચે ઝઘડા થાય છે. હવે એના લીધે નથી થતા, એ તારા લીધે થાય છે. તું સમજતી નથી દર વખતે. અને તમને શરમ આવે છે તમારા ફ્રેન્ડની સામે મને આવું બોલો છો? તને શરમ આવે છે કે તું મારા ફ્રેન્ડના ઘરે આવીને મને આવું કહે છે? 5 મિનિટ, 5મી મિનિટે જો ઘરે ના આવ્યા ને તો મારા પપ્પાના ઘરે જતી રહેશે, યાદ રાખજો. યાર હસે છે તું, અહીંયા મારી જિંદગીની વાટ લાગીને ઊભી છે. અને તને જોઈને હસવું જ આવેલા. આપણા જે સ્કૂલમાં શિક્ષક પેલા સર ખીજાતા ને એવી રીતના એ તને ખીજાયા કરે. દર વખતનું છે યાર. 5 મિનિટનો સમય આપ્યો. 5 મિનિટમાં કોઈ માણસ કેવી રીતે પહોંચી શકે તું વિચાર તો કર. 5 મિનિટ લોજિક છે કઈ? જ્યારે જો ત્યારે બસ પોતાની જ મનમાની કરવાની હોય છે. હવે હું એ જોઉં છું કે કેવી રીતે નથી આવતા. દામિની વહુ બોલ શું છે? ક્યાં ગયા હતા? ક્યાં હોય? ક્યાં હોય એટલે તમે કીધા વગર ગયા એટલે પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા. મમ્મીજી, હું તમને કીધા વગર નહીં જાઉં એ તમને દેખાય છે. તમારો દીકરો તમને કીધા વગર જાય છે એ નથી દેખાતું? જુઓ, મને એટલી ખબર પડે છે કે મારો દીકરો જ્યાં જતો હશે ત્યાં એ બહુ તો ઓફિસ જાય કાં પછી રોનકના ઘરે જાય, એનાથી વધારે તો બીજે કશે નથી જવાનો ને. એ જ વાત છે ને, ઓફિસે તો હતા ને તો સીધી એ વાત છે કે રોનકભાઈના ઘરે હતા. 5 મિનિટનો સમય આપીને આવી છું મમ્મી. જો 5 મિનિટમાં એ ઘરે ન આવ્યા ને તો બસ પૂરું થઈ ગયું. હું આ ઘરમાં નથી રહેવાની, હવે જોયા જેવી થશે. દામિની વહુ, રોનક અને દેવાંગ છે ને બાળપણના મિત્રો છે. અને રહી વાત એ લોકોની મળવાની કે સાથે રહેવાની, તો તમારા લગ્ન પહેલાં છે ને એ લોકો 24 કલાકમાંથી 20 કલાક તો સાથે જ રહેતા હતા, એમ સમજો ને તો ચાલે. પણ આ લગ્ન પછી તમે સાવ વાતાવરણ જ બદલી નાખ્યું. અરે સાવ આવું થોડી હોય. વિચાર તો કરો, પહેલાં રોનક આવતો હતો એ નહોતું ગમતું એટલે દેવાંગ એના ઘરે જાય છે. તમે કરવા શું માંગો છો? લગ્નને છે ને હજુ વરસ દિવસ નથી થયું, ત્યાં તો એટલી વાર મેં આ વાત સાંભળી લીધી ને કે બંને બેસ્ટ ફ્રેન્ડ છે, કૃષ્ણ સુદામા જેવા છે, નાના હતા ત્યારથી સાથે રહી છે, એકબીજાની સાથે રહેવું એ લોકોને ગમે છે. આ બધી વાતની જાણ છે મને, હું અજાણ નથી. દિવસમાં 5 વાર તો તમે આ વાત યાદ કરાવો છો મને બધાય ભેગા થઈને. જુઓ મમ્મીજી, મને પસંદ નથી કે મારી સિવાય કોઈ બીજાને વધારે સમય આપે, અને આ વાત ફાઇનલ છે. હવે જો 5 મિનિટમાં ના આવ્યા ને તો મજા નહીં આવે. બસ તમે જે કરી રહ્યા છો એ તમને લાગે છે કે યોગ્ય વાત છે? અને તમારો દીકરો કરે છે એ યોગ્ય વાત છે.
તમને પણ છે ને તમારો દીકરો સાચો જ લાગે છે, હું જ ખોટી લાગુ છું. એવું નહીં કે તમારે તમારા દીકરાને સમજાવવું જોઈએ કે ઘરમાં નવી વહુ આવી છે તો એની સાથે રહે, એની સાથે સમય પસાર કરે, પણ નહીં. સાચા ખોટાની વાત નથી. વાત એ છે કે તમે જે કરી રહ્યા છો ને એ ખોટું છે. તમને ખબર પડે છે? હા, તમારી સાથે સમય વિતાવે છે, તમારી સાથે સમય જે આપવાનો એ આપે છે. તમને એવું લાગે છે કે દેવાંગ સમય નથી આપતો અને એ બંને મિત્ર છે, એ મળે છે અને તમે એ લોકોની મિત્રતાની ટોળીમાં ભળી જાઓ. હા, ગોપી તો કોઈ દિવસ એવું નથી કરતી. તમે શું કામ એવું કરો છો? એ નહીં કરતા હોય કારણ કે એમને પોસાતું હશે, મને નથી પોસાતું. 5 મિનિટ. કેવી કાંડા જેવી વાત કરે છે. હા, તો મિત્રતામાં એની પોતાની જ પત્ની રોડો બનીને ઊભી છે. મજા આવી ને આજે? બહુ જ મજા આવી. ઘણા દિવસ પછી આપણે અગાસી પર જઈને બેઠા. માહોલ પણ સારો હતો. હવે છેક નીચે આવો છો. પેલી આટલું બગડીને ગઈ તમારા ઉપર તોય. હવે શું બગડીને ગઈ, એનું તો રોજનું જ છે. દેવાંગભાઈ, આજે વધારે જ ગુસ્સામાં લાગતી હતી મને. કેટલું બોલતી હતી કે તમને કંટાળો નથી આવતો, ગમે તેવી રીતે વાત કરતી હતી. બીજું કહું ને તો આખો દિવસ એકની એક જ કેસર ચાલ્યા કરતી હોય છે કે તમે આવી રીતે બહાર શું કામ જાઓ છો. તમારે ને તમારા મિત્રને એવું તે વળી શું છે કે તમારે એના વગર ના ચાલે. રોજનું થયું સાંભળીને તો હું પણ કંટાળી ગયો છું. આ જુઓ, એનું છે ને કંઈ તમારે મનમાં નહીં લેવાનું, એ તો આવે જાય, વાંધો નહીં. ના ના દેવાંગભાઈ, એવું ના હોય. હા, નાની નાની વાતો છે ને એ જ લગ્ન જીવનને ખરાબ કરી હતી. અને હું નથી ઈચ્છતી કે તમારું લગ્ન જીવન ખરાબ થાય. અરે તું આવું બધું ક્યાં કરવાનું શરૂ કરતી? તું કેમ આવું બોલે છે? તને પણ દામિનીનો રોગ લાગ્યો કે શું? અરે! દેવાંગ અહીંયા આવે નથી, તને પ્રોબ્લેમ છે કઈ? હા ભાભી, એવું કંઈ હોય તો કહી શકો તમે પણ. અને આમ પણ આ દામિનીને તો છે ને આ કોઈ મહેમાન આપ્યું હોય ને ઘરમાં તો પણ નથી ગમતું. બોલ દેવાંગભાઈ, મને કોઈ વાંધો નથી તમારા બંનેની મિત્રતાથી. અરે હું તો 5 વર્ષથી જોઈ રહી છું અને મને કાંઈ તકલીફ થઈ પણ નહીં શકે ક્યારેય. પણ આ રોનકના લીધે તમારા અને દામિની વચ્ચે પ્રોબ્લેમ થાય ને એ વાત મને મંજૂર નથી. ના ના, કંઈ નહીં થાય એવું. હું એને ઓળખું. અને થાય તો એવું કઈ ના હોય. તું દામિનીને છોડી દેજે, અમારી મિત્રતા તો નહીં છૂટે. કેવી વાત કરો છો? આવો થોડું શીખવાડવાનું હોય. કેમ એમાં વળી ખોટું શું છે? હે, અત્યાર સુધી મારો મિત્ર જ મારી સાથે રહ્યો છે હરેક પરિસ્થિતિમાં, તો પછી એનું સાથ કેવી રીતે છોડી શકું? સમય સાથે બધું બદલાતું હોય દેવાંગભાઈ. અમારી મિત્રતા નહીં બદલે એમ? એ વાત ના કરતી. સમય બદલાઈ જશે, અમે નહીં બદલાઈએ. બહુ સારું. હવે છે ને દામિની ખીજવાય એવી રીતે નથી આવવાનું. દામિનીને પૂછીને અને એને ગમે ને એટલો સમય માટે જ અહીંયા રહેવાનું છે. હા, સમજાવ ને ભાભીને યાર. અરે કેવી તું છે રીતે ને મારા ઉપર રોકટોક કરે છે? તું છે ને દામિની સાથે એક વખત બેસીને વાત કર, એને સમજાવ કે અમને એકબીજા વગર છે ને ચાલે એમ જ નથી. તો બા એ મારાથી નહીં સમજાવાય. શું કામ ના સમજે? આ તમે તો અમને સમજી શકો છો, તો પછી એને તમારી જેમ સમજવામાં શું વાંધો છે? કેમ કે બધાનો સ્વભાવ એક જેવો નથી હોતો. એને નથી ગમતું તો નથી ગમતું અને મને કંઈ વાંધો નથી તો નથી. હું એને નહીં બદલી શકું. અને અત્યારે તમે જલ્દીથી ઘરે જાઓ, કેમ કે કેટલી વાર થઈ એની પહેલા આવી હતી અને મને કહીને ગઈ છે કે 5 મિનિટમાં એ નહીં આવે ને તો બહુ મોટી બબાલ થશે. તું ભાઈ જા. દામિની છે ને વકીલ મૂકીને ગઈ છે. તું નહીં જાય ત્યાં સુધી તારો કેસ ક્લોઝ નહીં થાય. તું જા ભાઈ જા. કે બૈરીનો ગુલામ થોડી છું તારી જેમ. એ, મતલબ આ તો અમારી આમ ખાલી હસી મજાક છે ને. इतना भी सच नहीं बोलने का. मैं तने અરે કોઈ મારા ગુલામ નથી. હા, હશે ગુલામ પણ એ તમારા. તમે બોલાવો ને એટલે ભાગીને આવી જાય. હમણાં મેં ફોન કર્યો હોય ને તો 5 મિનિટનું કહીને 50 મિનિટે આવે. અને જો તમે ફોન કરો તો 5 મિનિટમાં બોલાવો તો 2 મિનિટમાં હાજર હોય. ગુલામ છે ના. તું બોલાવે ત્યારે 1 મિનિટમાં આવી જાઉં છું. ક્યારે? સપનામાં? જા ભાઈ તું જા. ફોન આવ્યા જ કરશે ત્યાં સુધી તું જા. હા ભાઈ, પછી મળીએ. હા, મળીએ. સાંજે ફોન કરું. દેવાંગભાઈ ક્યારે કોઈથી આટલું નથી ડર્યા હે ને? પણ એની પત્ની ખબર નહીં. તમે જ ગયા હતા ને સાથે જોવા. શું દેખાયું તમને એનામાં? મેં તો ના જ પાડી હતી. એ ભાઈ મોહી ગયા. મને તો લાગ્યું કે એમના મેરેજ થઈ જશે ને તો આપણે ચારેય સાથે ફરવા જશું, સાથે કંઈક પ્લાન કરશું, પ્રોગ્રામ કરશું, ક્યારેક સાથે જમીશું. પણ એમના મેરેજને 6 મહિના થઈ ગયા. દામિની ક્યારે આપણા ઘરે શાંતિથી બેસવાય નથી આવી હે ને? થઈ જશે હવે. એ પણ સેટ થઈ જશે. થોડો સમય લાગે. અમુક લોકો કેવું હોય કે સ્લો પ્રોસેસ હોય. ધીમે ધીમે પ્રોસેસ. ચલો. કેમ બેબી, શું કરે છે આ તું? બેબી અત્યારે યાદ આવી? બેબી તમને તમારી બેબી અત્યારે યાદ આવી? આ 50 મિનિટથી ક્યાં હતા?
કીધું તું ને કે 5 મિનિટમાં ઘરે નહીં આવો ને તો હું મારા ઘરે જતી રહીશ. જાઉં છું હવે મારા ઘરે. અરે બકા 5 મિનિટમાં આવતો જ તો હું નીકળતો જ તો પણ થયું એવું કે રસ્તામાં પેટ્રોલ પૂરું થઈ ગયું. હવે બાઇકનું પેટ્રોલ પુરાવું પછી ઘરે આવી શકું ને એમાં ને એમાં આ બીજી જે 20-25 મિનિટ નીકળી ને એમાં જ નીકળી. સારું કેશ તો તમે રાખતા નથી ને તો એક કામ કરો, તમારા ફોનમાં ટ્રાન્ઝેક્શન હશે ને એ બતાવો મને. ચાલો લાવો. ટ્રાન્ઝેક્શન ગૂગલ પે ફોન પે કંઈક તો કર્યું હશે ને. લાવો. બકા ટ્રાન્ઝેક્શન તો મેં રોનકના ફોનમાંથી કરાવ્યું હતું. એમાં રોનક ક્યાં વચ્ચે આવ્યો? તમને એકલા આવવાનું કહ્યું હતું ને બે. ગાડીને ધક્કો મારવા માટે કોઈ વ્યક્તિ તો જોઈએ કે નહીં, તો એ બિચારો પાછળથી એની બાઇકથી ધક્કો મારીને કઈ મને વાંધો પેટ્રોલ નહીં. પંપ- હવે 100 વાતની એક વાત છે, તમે નક્કી કરી લ્યો કે તમને તમારા જીવનમાં કોણ જોઈએ છે, દામિની કે રોનક? બંને. બંને તો પોસિબલ નથી, કારણ કે મને નથી પોસાતું કે તમે મારી સિવાય કોઈ બીજાને વધારે એટલી ઇમ્પોર્ટન્સી આપો. તમે જો તું ખોટી વાતને ઊંધી રીતે લઈ રહી છે. હું ખોટી વાતને ઊંધી લઈ રહી છું. કેવી રીતે? તમે મારા કરતા વધારે સમય આ તમારા ફ્રેન્ડને આપો છો ને તો પણ હું ખોટી? વાહ. આપું છું સમય, મને પણ એમાં ક્યાં કઈ ખોટું કરું છું? ક્યારે? મને યાદ નથી આવતું કે આ 6 મહિનામાં તમે મને ક્યારે સમય આપ્યો હોય. અચ્છા, આપણે પેલા મૂવી જોવા ગયા હતા એની વાત કરો છો? અચ્છા તો તું કે મને કે જ્યારે રોનકભાઈ પણ સાથે આવ્યા હતા, આપણે ત્રણેય મૂવી જોવા ગયા હતા, કે પછી પેલા ડિનરની વાત કરો છો કે જેમાં આપણે બંને એકલા જવાનું નક્કી કર્યું હતું ને પછી રોનકભાઈનો ફોન આવ્યો અને રોનકભાઈને ફોન કરીને તમે બોલાવી લીધા. આમીની રોનક આવે છે તો આપણો જ ફાયદો છે ને. તું સમજવાની કોશિશ તો કર. આટલા વર્ષોથી અમે સાથે રહ્યા છીએ અને અચાનક તું લગ્ન કરીને આવી પછીથી, જોકે હું તારો કોઈ વાંક નથી કાઢતો પણ હું તને અત્યાર એટલું સુધી રહેતા ને સાથે, પણ હવે મને નથી ગમતું. શું કામ નથી ગમતું તું કહે ને મને. જો તમે રોનકભાઈ સાથે આવી રીતે રહેવાના હોય ને તો મારે આ ઘરમાં નથી રહેવું. અને કહ્યું હતું ને મેં કે તમારી પાસે 5 મિનિટ છે, પણ નહીં, તમારા માટે તો રોનકભાઈ વધારે મહત્વના હતા એટલે આ 50 મિનિટે આવ્યા. હું આ ઘરમાં રહેવા નથી માંગતી, હું જાઉં છું આ ઘર છોડીને. પણ શું કામ ને? તામિની તું સમજતી કેમ નથી કોઈ વાતને લઈને? અરે આમાં મારો કોઈ વાંક નથી. તું જો વાત કરતી હોય સમયની તો સમય આપી શકું એવું તે ક્યાં કોઈ કામ કર્યું જ છે? તું જ કે ને મને. જ્યારે હોય ત્યારે ગુસ્સો કર્યા કરે છે, મારી સાથે શાંતિથી વાત પણ નથી કરી શકતી, તો પછી મારે તને કઈ વાતનો સમય આપવો? કેવી રીતે સમય આપવો? અને હું કઈ રીતે શાંતિથી વાત કરું? તમે ક્યારે શાંતિથી વાત કરી છે ને ઉપર જતા તમારી પાસે 5 મિનિટનો ટાઈમ તો હોતો નથી. રહેવા દો, ગમે એટલી વાત કરીશ ને તમને હું જ ખોટી લાગીશ. હું જ જાઉં છું. હા તો જા, જતી રહે, મને કોઈ વાંધો નથી. 18 વખતની કટકટ સાંભળવી મારે તારી એના કરતા બરાબર છે કે એક વારમાં સોલ્યુશન આવી જાય. જા. તારે જવું હોય ને તો જતી રહે, પણ હું રોનકને નહીં મૂકું. તો નહીં છોડું, એ મિત્ર છે મારો. હા તો રાખો તમારા મિત્રને તમારી પાસે, મારે નથી રહેવું અહીંયા તમારી સાથે. જઉં છું. હા તો જા, રોકીશ પણ નહીં તને. હર વખતે બસ એકની એક વાત કે રોનક સાથે આમ છે તેમ છે. હા તો જાને, જતી રહે ને. જાવા છો, તમે કહેવાની જરૂર નથી. હા તો નીકળ જ જા. દામિની, આવું છું વાલી. આ થેલો લઈને તમે બેગ મૂકી દો ને, હું જાઉં છું. મેં કહ્યું હતું ને કે તમારા અને તમારા દીકરાના જીવનમાં જો રોનકભાઈ વધારે મહત્વના હોય ને મારા કરતા, તો મારે રહેવું જ નથી અહીંયા. હા તો કાઈ વાંધો નહીં, તને કોણે રોકી છે? જાને, જતી રહી એક તો. મિનિટ દેવાંગ. જો બેટા, આવી જીદ ન કરાય. હું જીદ કરું છું? તમારા દીકરાએ મને કહી દીધું કે તારે ઘરમાંથી જવું હોય ને તો જતી રહે, પણ રોનક સાથે હું ફ્રેન્ડશિપ નહીં તોડું. તો હવે- પછી હું શું કામ આ ઘરમાં રહું? જવા દે કઈ ખોટું બોલવામાં થોડીક તો મર્યાદા રાખ. હું આવ્યો ને પહેલા તે ઠેલો પેક કરીને રાખ્યો હતો. આ તો મેં કહ્યું હતું કે 5 મિનિટમાં નહીં આવો તો હું મારા ઘરે જતી ના ના, રહીશ. આટલી નાની અમસી વાતમાં મમ્મી આ ઠેલો પેક કરીને જાય કોણ? એક વાર warning હોય, 2 વાર warning હોય, તમને તો 17.5 વાર કહ્યું મેં. હા તો હજી 17.5 વાર કેવું પડશે, બાકી હું ત્યાં જઈશ ને જઈશ જ. બોલ. સાંભળો, શાંત રહે, શાંત રહે. આમ આવો દામિની બહુ. જો માન્યું કે રોનક તારો મિત્ર છે, બાળપણનો મિત્ર છે, એકદમ સારો મિત્ર છે, તમારી ભાઈબંધી પાક્કી છે, પણ એનો મતલબ એ તો નહીં ને બેટા કે હા રોનકના લીધે તારે તારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકવાની, જાકારો દઈ દેવાનો. કાઢી હું મૂકું છું? ના ના, એને જવું છે એટલા માટે જઈ રહી છે આ તો મમ્મી. જાય આમાં જ નહીં, એમાં હું શું કરું? જાવું જ પડે. તમારા જીવનમાં મારું કઈ મહત્વ જ નથી તો હું શું કામ રહું હા તો અહીંયા? પણ જા ને. હું આ તો તો જવા જ છું, આ તો તમારે નીકળ. જવાની જરૂર નથી. તો પછી અહીંયા ઊભી જ ના રહે. ઊભી રહે છે શું કામ? જા ને. બાદ દેવાંગ. ક્યારની સાંભળે જાઉં છું અને તું છે કે નમતું મૂકતો જ નથી. વહુ બેટા, જુઓ, ગુસ્સામાં એવા નિર્ણય નહીં લેવાના કે જિંદગીમાં પસ્તાવાનો વારો આવે. ગુસ્સામાં હું નહીં, ગુસ્સામાં નિર્ણય તમારો દીકરો લઈ રહ્યો છે.
હા હા દેખાય જ છે કોને કેટલો ગુસ્સો છે અને કોણ કેવી રીતના નિર્ણય લઈ રહ્યું છે. હા તો છે, મેં તો કહ્યું ને કે નક્કી કરી લ્યો, કાં તો હું ને કાં તો રોનક. મારો મિત્ર રોનક જ. જા. બસ તને કહ્યું ને કે આ ઘરમાં રોનકના લીધે ઝઘડા થતા હોય ને તો રોનક સાથે બોલવાનું બંધ કરી દે. અને તમે પણ, તમારે પણ કશે નથી જવાનું. ખોટી જીદ નહીં કરો, સમજ્યા તમે? શરીરને આત્માથી અલગ થવાનું કહી રહ્યા છો મમ્મી. ક્યારેય નહીં થાય. મારા મિત્રથી દૂર ક્યારેય નહીં થાવ. હા તો નથી રહેવું મારે અહીંયા. જો સાંભળ, તમે કીધું ને તો પણ નથી માનતા. નથી જવાનું તમારે, તમને કહ્યું ને. બસ હવે આ વાતને અહીંયા પડતી મૂકો. દેવાંગ, તું જા અંદર. મારા મિત્રને ક્યારેય નહીં છો. જે કરવું એ કરી લો. જો એ બોલ છે ને તો હું આ ઘરમાં નથી રહેવાની. બસ બસ હવે તૈયાર જ છો, રેડી? તું ગમે તેવી તૈયાર થઈશ, મને તો સારી જ લાગીશ. ચલો આપણે જવાનું છે આજે બહાર. ક્યાં? કેમ ભૂલી ગયા? તમે મને શું કીધું હતું કે આવતો સોમવાર આવે ને એટલે પાક્કું આપણે હોસ્પિટલ જઈ આવશું. ચલ. હું ભૂલી જ ગયો તો. આજે નહીં જવાય, કારણ કે આજે મેં છે ને આજનો પ્રોગ્રામ આખો ફિક્સ થઈ ગયો છે. પહેલા મારે દેવાંગના ઘરે જવાનું છે, એની સાથે ચા પાણી પીવાના છે, પછી દેવાંગભાઈના ઘરે નહીં. અરે! દામિનીને નથી ગમતું તો શું કામ તમે એમના ઘરે જાઓ છો? પણ કામ છે, એને લઈને મારે બેંક પર જવાનું છે, ત્યાંથી પૈસા ઉપાડવાના છે અને એને એના બિઝનેસ માટે મારે આપવાના છે. એના બિઝનેસમાં થોડી જરૂર છે, આપણી પાસે પૈસા પડ્યા છે. રોનક, કેવી વાત કરો છો તમે? તમારી પાસે જે બચત છે એ તમે એને આપી દેશો તો તમારી ટ્રીટમેન્ટ કેવી રીતે શરૂ કરશો? ડૉક્ટરે આપણને કીધું એને મહિનો થઈ ગયો છે. એમણે પહેલાં જ કીધેલું હતું કે તમારે લીવર સાફ કરાવવા પડશે અને જો નહીં કરાવો તો હવે તકલીફ વધી જશે. અને તમે છો કે એ વાતને જરાય સિરિયસ નથી લેતા. મને કોઈ તકલીફ છે અત્યારે? એ તો રિપોર્ટ્સ કરાવ્યા એટલે એમાં આવ્યું, બાકી મને અત્યારે કોઈ તકલીફ છે. જો ફિટ નથી તો પછી ઠીક છે, અહીંયાથી 1 કિલોમીટર મને દોડીને બતાવો. અરે પણ મારે દોડવું જ નથી તો હું શું કામ ને દોડું? મારે નથી દોડવું. ઓટો મળે છે, ટેક્સી મળે છે, હવે તો બાઇક પણ મળે છે અને આપણી પાસે પણ છે, તો દોડવાનું શું કામ? રોનક, મને ખબર છે કે તમને કેટલી તકલીફ છે. તમે ખાલી દેખાડો કરો છો કે તમને કાંઈ નથી થતું. ફિટ દેખાવાથી ફિટ હોય એવું જરૂરી નથી હોતું. અને એ વાતને મહિનો થઈ ગયો, આવા રિપોર્ટ્સ આવ્યા, તેમ છતાંય તમે એવી રીતે રહો છો કે જાણે કાંઈ થયું જ નથી. પણ હવે નહીં, આજે હું નહીં ચલાવી લઉં. આપણે અત્યારે જ હોસ્પિટલ જઈએ છીએ. તને થોડી તો ખબર પડશે, ડૉક્ટર તો તું નથી, પણ લીવર વધારે મહત્વનું હોય કે હાર્ટ? એટલે કે હાર્ટ ફેલ થાય એમ હોય કે લીવર? તો પહેલાં આપણે કોને બચાવીએ? હાર્ટ. બસ તો સવાલનો જવાબ મળી ગયો. દેવાંગ છે ને એ મારું હાર્ટ છે. એને નહીં બચાવું ને તો હું પણ નહીં બચું. લીવર તો સારું થઈ જશે પણ મારી દોસ્તી મરી જશે. પણ એમાં શું દોસ્તી મરી જવાની? અરે એને આપણે પછી પૈસા આપી દઈશું ને એમના બિઝનેસમાં પ્રોબ્લેમ છે તો એ ક્યાંય બીજેથી સેટ કરી શકે. દામિનીનું પિયર બહુ પૈસાદાર છે, એને મદદ કરશે. નહીં કરે. તને દામિનીનો સ્વભાવ તો ખબર છે ને? અને તને લાગે છે કે એને કોશિશ નહીં કરી હોય? એણે બિઝનેસ બચાવવા માટે પૂરેપૂરી કોશિશ કરી અને હવે વિચારે છે કે બંધ કરી દઉં, અને એ હું નહીં થવા દઉં. મારા ભાઈબંધનો બિઝનેસ હું બંધ નહીં થવા દઉં ગોપી. તને ખબર છે આ વાતની, અને તું ખોટી જીદ ના કર પ્લીઝ. મને તમારી દોસ્તી સામે વાંધો નથી, પણ અત્યારે જેને મહત્વ આપવા જેવું હોય એને આપો. અત્યારે તમારી તબિયત મહત્વની છે, બિઝનેસ તો બીજો પણ થઈ શકે, પણ લીવર મને- ફરીથી નહીં આવી શકે. પણ મને કોઈ તકલીફ છે જ નહીં. મને જરાક પણ તકલીફ હોત ને તો હું સાચું કહું છું કે આવું કાંઈ ન કરત, પણ મને કોઈ તકલીફ નથી. તું કહેતી હોય તો જમ્પ કરીને બતાવું, તું કહેતી હોય તો તને ઉચકીને બતાવું. તમને ખબર જ છે કે આ બધું કરવાની તમારી હિંમત નથી. ખાલી દેવાંગભાઈને મદદ કરવા માટે થઈને શું કામ આ બધો દેખાડો કરવો છે? દેખાડો નથી કરતો હું, બસ મારી દોસ્તી નિભાવું છું. સોરી, આજે આપણે હોસ્પિટલ નહીં જઈ શકીએ ને એ ફાઇનલ છે. પછી ક્યારેક વાત. રોનક, પણ તમારી હે ભગવાન, એક આ છે કે એમને એમની દોસ્તીથી વધારે શેનીય નથી પડી, અને એક દામિની છે કે આટલી પવિત્ર દોસ્તીને, આટલા પવિત્ર સંબંધને ઓળખી નથી શકતી. હે ભગવાન, રોનકને કંઈ થાય નહીં તો સારું. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. હો મરચા, આજે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ હોય તો કહેજો. ના,
આ તો શાકના વઘારમાં નાખવાના છે એટલા માટે. અચ્છા એવું છે. દેવાંગને બોલાવો ને. દેવાંગ તૈયાર થઈ ગયો? રોનક ના દેવાંગ તો ઘરે જ નથી. બહાર ગયો છે જરા કામથી. સાંજે મોડો આવશે. ફોન કરવાની કોઈ જરૂર નથી. અરે ના, હું તો ડેટ જોઉં છું. આજે 1 એપ્રિલ તો છે નહીં, તો તમે કેમ મસ્તી કરો છો? દેવાંગની બાઇક તો બહાર જ પડી છે. એ આજે બાઇક લઈને નથી ગયો. એને કામ હતું તો એમનેમ જ નીકળી ગયો છે, કારણ કે એની બાઇકમાં પેટ્રોલ નહોતું. અચ્છા, તો હું એને ફોન કરું, એને પિકઅપ કરી લઈશું મારી ના બાઇક. ના, ફોન કરવાની પણ જરૂર નથી. એના કામથી ગયો છે. ફ્રી થશે ને એટલે વાત કરી લેશે તારી અરે સાથે. એવું નથી, પણ એને બિઝનેસ માટે થઈને જ મારે મળવાનું હતું. એને હમણાં થોડી તકલીફ ચાલે છે ને, તો એ અમે જોઈ લઈશું રોનક. મને ખબર છે કે બિઝનેસમાં અત્યારે પ્રોબ્લેમ ચાલી રહી છે, પણ એ બધું અમે અમારી રીતે હેન્ડલ કરી લઈશું. એના માટે તારે ખોટા ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. બની શકે તો કામ વગર ન આવે તો સારું. દેવાંગ ખરેખર ઘરે નથી કે બીજું કંઈ કારણ છે? ખરેખર દેવાંગ ઘરે નથી, બીજું કોઈ કારણ નથી. અને જો તને એવું લાગતું હોય કે હું ખોટું બોલું છું તો એવું સમજી લે કે ખોટું બોલું છું, પણ દેવાંગ ઘરે નથી. સારું, વાંધો નહીં. છતાં દેવાંગ આવે તો જરા કહેજો, ફોન કરે. અને પેલું એને બિઝનેસ માટે મારે કહ્યું ને કે બિઝનેસનું કામ, જે પ્રોબ્લેમ ચાલી રહી છે અમે જોઈ લઈશું. પછી શું કામ આટલી બધી ઉપાધિ કરે છે? આ વાતને અહીંયા પડતી મૂક ને. તારે પણ કામ હશે, જઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નહીં હું શું કરી રહ્યો છું? જો હું અત્યારે રોનક પાસે જઈશ તો રોનકને કેવું લાગશે કે મમ્મી પણ દામિનીને જેવા થઈ ગયા? મમ્મી પણ ખોટું બોલે છે. ના ના, હું નહીં જઈ શકું. શું થયું? કોણ મરી ગયું છે કે તું રોવો છો? બાકી પણ શું રહ્યું છે? ખબર છે, આજે આટલા વર્ષોમાં પહેલી વાર મિત્રની સામે મારા મમ્મી મારા માટે થઈને ખોટું બોલ્યા. હું ઘરે હતો છતાં પણ મમ્મીએ કહ્યું કે હું ઘરે નથી. બિચારો મારો દોસ્ત મને મળ્યા વગર જતો રહ્યો આજે તારા હિસાબે. મારા લીધે શું? મારા લીધે કાંઈ નહીં. આજે નહીં તો કાલે થવાનું જ હતું ને. સારું થયું કે અત્યારે થઈ ગયું. અને એમાંય હું તો ભગવાનને થેન્ક યુ કહેવા માંગુ છું કે ચાલો, કમસે કમ મમ્મીને તો સમજ પડી ગઈ કે જે થતું હતું એ ખોટું હતું. આ ધીમે ધીમે તમને સમજાઈ જશે, તમને ટેવ પડી જશે. તારા જેવી વ્યક્તિ બીજું કરી પણ શું શકે? મારા જેવી એટલે શું? કેવા શું માંગો છો? એ જ કહેવા માંગુ છું કે જે તું સમજી નથી રહી. અરે બિચારો અહીંયા આવે છે, મને ગમે છે, અમે બંને સરખી રીતે રહીએ છીએ, તો શું કામ ને અમારી વચ્ચેનો કાંટો બની રહી છે તું? એ આપણી વચ્ચેનો કાંટો બનતો હતો, હું નહીં. જે થયું છે ને એ બરાબર જ થયું છે. અને સારું થયું, આજે નહીં તો કાલે થવાનું જ હતું ને. અત્યારે થઈ ગયું ને. અને એમાંય તમારા જીવનમાં છે ને મારું મહત્વ વધારે હોવું જોઈએ, ના કે તમારા ફ્રેન્ડનું. સાચી વાત છે. લગ્ન પછી માણસની જિંદગી બદલાઈ જતી હોય છે, એ આમ તેમ તું નથી કહેવાતું. અરે હરેક પરિસ્થિતિમાં સાથે રહેતો વ્યક્તિ એ આવી રીતના તારા આવ્યા પછી દૂર થઈ જશે ને, સપને નહોતો વિચાર કર્યો દામિની. પણ જો ને હવે તો મમ્મીએ ખોટું બોલીને કાઢી પણ મૂક્યો છે, પણ આ
મમ્મીના વચનને ખાતર મેં એને મોઢું નહોતું બતાવ્યું, પણ હું મારા મિત્રને તો નહીં જ છું. હું જઈશ ત્યાં. નથી જવાનું. તમારે ત્યાં નથી જવાનું ને એ અહીંયા નહીં આવે હવે. એટલે આ વાત ફાઇનલ છે. આ ફ્રેન્ડશિપ તૂટી ગઈ છે ને, તો હવે એને તૂટેલી જ રહેવા દો. જોડવાની જરૂર નથી. તૂટી નથી હજી. મારી ફ્રેન્ડશિપ મારા દિલથી છે. અને હું હા તો દિલથી દિલથી મારી છે ને, તો એને બતાવવાની જરૂર નથી કે હજુ હું તારો ફ્રેન્ડ છું. સાચો ફ્રેન્ડ હશે ને તો સમજી જશે. બતાવીશું. બધું જ જતાવીશ અને બતાવીશ પણ ખરા. ક્યાં જાઓ છો? રોનકને નથી મળવાનો. જઈ આવ્યા? હા છે. કેટલા પૈસાની જરૂર હતી એમને? બધા પૈસા આપી દીધા? ના, દેવાંગ સાથે મુલાકાત ન થઈ શકી. મળી ના શક્યા મતલબ આ સમયે તો ન એ ઓફિસે ગયા હોય કે ન કશે બહાર, અને એમના માટે તો બીજું સરનામું જ આપણે છીએ. તો પછી ઘરે નહોતા કે શું? એ ઘરે જ હતો, પણ ઘરે હતા? અચ્છા, આજે સાહેબ લેટ ઉઠ્યા હશે અને નાવા ગયા હશે. એના મમ્મીએ મને કહી દીધું કે એ ઘરે નથી. એક મિનિટ, મતલબ કે એ ઘરે હતા છતાંય મને એવું કીધું કે એ ઘરે નથી એમ? હા. એવું ન બની શકે, કેમ કે હું માસીને બહુ સારી રીતે ઓળખું છું. ગમે તે થઈ જાય ને તોય તે ખોટું ના બોલે. એમનો સ્વભાવ જ નથી ખોટું બોલવું તે. અને મને એ ખબર છે કે જો દેવાંગભાઈ કશે બહાર ગયા હોય ને તો તમે ઘરમાં એન્ટર થાવ એટલે ગમે ત્યાંથી ઘરે બોલાવી. અરે મને એમના ચહેરા પરથી ખ્યાલ આવી જાય છે કે એ ખોટું બોલે છે, ગુસ્સામાં છે, પ્રેમથી બોલે છે, કે આટલા વર્ષોથી ઓળખું છું એમને. એ મારી સાથે નજર નતા મળાવી શકતા અને મને કહી દીધું કે દેવાંગ ઘરે નથી. એ ખોટું બોલતા હતા, મને પાક્કી ખબર છે. કહેતી હતી ને હું તમને કે આ સંબંધો સાવ પૂરા થઈ જાય એના કરતાં તમે ઓછું. દેવાંગ, તું ઘરે આવ્યો તો મમ્મીએ મને વાત કરી. પણ તમારા મમ્મીએ તો એવું કીધું કે તમે ઘરે નહોતા. સાચે જ તમે ઘરે નહોતા? હું ઘરે નહોતો, બહાર ગયો હતો. ફરીથી બોલ. બહાર ગયો હતો. મારા સમખાઈને બોલ. ખોટું બોલે છે, જુઠ્ઠો સાલો. ના ના રોનક, દેવાંગભાઈ ખોટું ન બોલે. પૂછી લે ને. ખોટું બોલે છે. હવે સાચું બોલ. ખોટું બોલતો હતો ને? હા, ખોટું બોલતો હતો. કેમ દેવાંગભાઈ, તમે એમની પાસે ખોટું બોલશો? હું ઘરે જ હતો, પણ ના આવી શક્યો કારણ કે હું તારી સામે કેવી રીતે આવી શકું રોનક? મારા મમ્મીને કેવું લાગે એટલા માટે. તો પછી દેવાંગભાઈ તમે, હું તો કહું છું આ સંબંધ જ ના રાખો. મેં તો પહેલાં પણ રોનકને કીધું છે કે તમારા ઘરમાં પ્રોબ્લેમ થાય ને અમારા બેના લીધે અમે એવું નથી ઈચ્છતા. ભાઈબંધી છે, હું સમજુ છું, પણ આ ભાઈબંધીને બધા નહીં સમજી શકે. આંટીએ તને સમ આપ્યા હતા ને કે મને ન મળતો? સમ આપ્યા ને? રોનક, સમ આપ્યા ને? હા, તો શું કામ આવ્યો અહીંયા? તારા માટે આવું આવતો નહીં હવે પછી અહીંયા. કેમ ના? કેવો માણસ છે! આંટીના સમ નથી પાડતો, આવતો નહીં અહીંયા આવે તું ભાઈ. મારા માટે તારી દોસ્તી મહત્વની છે, કોઈ સંબંધ નહીં. અને મારા માટે તારી જિંદગી મહત્વની છે. મારી સાથે મળીને તું મમ્મી અને દામિની સાથે સંબંધ બગાડે ને એવું નથી ઈચ્છતો. તારી પર્સનલ લાઈફ આખી વિખાઈ જાય, વેર વિખેર થઈ જાય, એ મારાથી નહીં જોવાય. તું મને નહીં મળે ને તો મારાથી સહન થશે, પણ તું આવી રીતના દરરોજ હેરાન થઈશ ને એ મારાથી સહન નહીં થાય. ચાલ્યો છે અહીંથી, આજ પછી મને મળતો નહીં. આને સમજાવો ને, આ કેવી વાત કરે છે ગાંડા જેવી? હે, ના મળું તો હું શું કરીશ? તારા સિવાય મારું છે કોણ? હે, હું કોની પાસે જઈશ? કોની પાસે જઈને બેસીશ અને કોની સાથે મારા મનની વાતો કરીશ? આને કહી દે અહીંયાથી ચાલ્યો જાય, હું એને લાફો મારી દઈશ. રોનક, મારી વાત નથી માનતો એ. કહું છું કે ચાલ્યો જા. દેવાંગભાઈ, જતા રહો અહીંયાથી. હવે અમારા ઘરે ન આવતા. જો અમે એવું નથી ઈચ્છતા કે અમારા લીધે તમારા ઘરમાં કોઈ ડખા થાય. અને
અમે શું દુનિયાનો કોઈ સાચો મિત્ર એવું નહીં ઈચ્છે કે તમારા જીવનમાં અમે દુઃખનો માર્ગ બનીએ? નહીં, આવું અમારાથી નહીં થાય. જો અને મારી વાત સાંભળ ને દોસ્ત, ચૂપ. તું ભાઈ છે મારો યાર. હું એ જ કહું છું, આપણે થોડા દિવસ નહીં મળીએ તો તારી ને મારી દોસ્તી ઓછી થઈ જશે. તું મને ભૂલી જઈશ, આપણી દોસ્તી ભૂલી જઈશ. નહીં, નહીં ને? ક્યારેય નહીં. તો પછી બસ સમજી લે કે થોડો સમય હું વિદેશ ગયો છું. આપણી દોસ્તી એવી ને એવી જ રહેશે મારા ભાઈ, પણ આપણે મળશું નહીં. હવે મારી વાત માને ને નીકળી જાય અહીંયાથી. રોનક, આવું કોણ કરતું હશે? અરે પ્રેમથી એ જાત નહીં ને હું એને જવા દઈ ન શકત. ખબર નહીં, દામિની નામની વ્યક્તિની આ સારા સંબંધને નજર લાગી ગઈ. એ છોકરી એક મિત્રતાને ન સમજી શકી. છોડો, તમારી તબિયત નથી સારી, પ્લીઝ થોડી વાર આરામ કરી લો પ્લીઝ. ચા સુઈ જાઓ. તું ચા. હા, કેમ છે ભાઈ? એકદમ મજા. કેવું ચાલે કામકાજ? કામકાજની તો વાત જ જવા દે, ટાઈમ નથી મળતો. આ તો તારો ફોન આવ્યો ને એટલે મેં કીધું લાવ પેલા આનું કામ પતાવી આવું અને પછી હું કારખાને નીકળું. સારું સારું. એક નાનું એવું કામ છે, તારાથી થાય એવું છે, કરી દેવાનું છે. નાનું એવું કામ? હા. ટેન્શન વાળું નથી ને ભાઈ? ના ભાઈ ના, ટેન્શન તમે વાળું બે ના. જણા ભેગા થાવ ને એટલે ઉપાધિના પાર ન હોય. અરે ના ભાઈ, એવું કંઈ નથી. એકચ્યુઅલમાં છે ને દેવાંગનું જ કામ છે, પણ કેવું છે કે હું તને થોડાક પૈસા આપીશ, એ તારે છે ને દેવાંગને પહોંચાડવાના છે. એને બિઝનેસમાં બહુ તકલીફ ચાલે છે ને મારી પાસે પૈસા પડ્યા છે તો મારે એને પહોંચાડવાના છે. એ તારે ખાલી આટલું કરી દેવાનું છે કે પૈસા ત્યાં આપવાના છે. પણ તમારે બે ને તારે તું તો એને જઈને દઈ હક ને, તો એમાં હું વચ્ચે ક્યાં આવ્યો ભાઈ? થોડીક તકલીફ છે, અમારા સંબંધો છે ને પહેલાં જેવા નથી રહ્યા. હું એના ઘરે નથી જઈ શકું, એમ સમજ ને ભાઈ. અરે એક થાળીમાં ખાવા વાળાને હવે કહેશ કે હું એની ઘરે નથી જઈ શકતો? હા, થાય ક્યારેક મોહિત. હવે કેવું છે કે બધું સમજાવી શકું એમ નથી, પણ એટલું સમજી લે ને કે બહુ પ્રેમ ને બહુ સારા સંબંધ હોય ને ત્યારે લોકોની ક્યારેક નજર લાગી જતી હોય છે. અને સમય સમયને માન છે કે એનું મોઢું ન જોઉં ને તો મારો દિવસ ન ઉગતો, અને એના ઘરે ન જમું ને તો મારું પેટ ન ભરાતું. અને હવે કદાચ એવો સમય આવશે કે અમે દિવસોના દિવસો મળી નહીં શકીએ. છે હવે મજબૂરી થોડીક, એ બધી ચર્ચામાં ન પડ. તું ખાલી એટલું કહે ને ભાઈ, એ પછી આપણે બેસીને ચર્ચા કરશું, પણ તું ખાલી મને એટલું કહી દે કે તું આટલું મારું કામ કરી દઈશ. ના, કામ તો હું કરી આવીશ. તો તું મને કામ કર, સાંજે ફોન કર, તો હા. પછી હું આ બાજુથી નીકળું તો પછી હું પેમેન્ટ લેતો જાઉં. એમે પૈસા બેંકમાં છે, હું સાંજે આવીશ ને એટલે લેતો આવીશ. બરાબર, સાંજે હું તને પૈસા આપું એટલે તું પહોંચાડી દેજે. પણ એક નાનું એવું એક વાત કરવાની હતી. હા બોલ ને. દેવાંગને કહેતો નહીં કે આ પૈસા મેં મોકલાવ્યા છે. કેમ? મેં કહ્યું ને કે આ બધી ચર્ચા અત્યારે નથી થાય, એમ ક્યારેક શાંતિથી બેસીને સમજાવીશ. અત્યારે છે ને હું કહું ને એટલું કરી દે પ્લીઝ. અરે પણ તો હું એને કહું છું કે આ પૈસા બસ. ક્યાંથી આવ્યા છે? તું કહેજે કે તારી પાસે પડ્યા હતા, કંઈ પણ કહી દેજે. ઠીક છે, કરી નાખું. સારું. ચાલ તો હું નીકળું. મારા હું અત્યારે સાંજે થોડું ફોન કામ. કરું તને. સાંજે હા? મને ફોન કર. ઠીક છે? હા ભાઈ. ઓકે, ચાલ બાય. કોણ છો તમે? અને દેવાંગ દેવાંગ કરતા કરતા સીધા અંદર ક્યાં આવતા રહ્યા? અરે ભાભી, હું મોહિત, દેવાંગનો ભાઈબંધ. હે ભગવાન, આ એક ભાઈબંધને ઘરની બહાર કાઢ્યો ને તો બીજો આવીને બેસી ગયો. આ તમને લોકોને કઈ કામ ધંધો નથી? છે ને? લાગતું નથી કે કામ ધંધો હોય એમ. જ્યારે જો ત્યારે બસ દેવાંગ અહીંયા જવાનું છે, દેવાંગ આ કરવાનું છે, દેવાંગ તે કરવાનું છે. તમને લોકોને દેવાંગ વગર ચાલતું નથી કે શું? નકરું રખડ્યા કરો છો બધા. આ રોનક, એને માંડ માંડ મેં અમારા જીવનમાંથી કાઢ્યો ને તે તમે આવીને બેસી ગયા. દેવાંગ ક્યાં છે? કોને? મારા કામ છે. દેવાંગ ઘરે નથી, દેવાંગ ઘરે નથી. જાઓ તમે અહીંયાથી જતા રહ્યો. અરે મારે એનું કામ છે ભાભી. ક્યાં છે? બોલાવો ને એને. મેં કીધું ને કાંઈ કામ નથી, તમે જાઓ ને અહીંયાથી. કરે છું. સોરી, પણ આજકાલ મારા મિત્રો માટેના અમુક નિયમો બદલાઈ ગયા છે આ ઘરમાં. હવે આ કોણ છે? આ એક ઓલો રોનક ચમચો હતો, એને મેં માંડ માંડ આ ઘરમાંથી કાઢ્યો
ત્યાં કોઈક નવો ફ્રેન્ડ આવી ગયો. મને લાગે છે કે મારું આખું જીવન છે ને આ તમારા ફ્રેન્ડને દૂર કરવામાં જ જશે કે હવે તમારા ફ્રેન્ડની આ ઘરમાં કોઈ એન્ટ્રી નથી. જાન લઈને જાતો હતો ને ત્યારે જ હું તને ના પાડતો બરોબર પાછો ઓળી આ રોનક તમારો ભાઈ છે કે શું હે? બોલી તો એના જેવી જ છે. આ તમને મારાથી શું વાંધો છે? ઓલાને એટલો વાંધો હતો. ગુંદર જેવો હતો, ગુંદર જેવો ચોટી ગયો તો અમારા જીવનમાં. હવે તો અમે જુદા થઈ ગયા છીએ ને. ના ના, હજુ રોનકનું નામ તો તમારા મોઢામાંથી જાતું જ નથી. પણ આ બીજો મિત્ર જે છતાંય તે રોનક ક્યારની કરે છે તું. તમે કરો છો. રોનકની સાથે અત્યારે મિત્રતા નથી ને છતાંય તે રોનક આમ રોનક તેમ. બસ વહુ, રોનક ક્યાં આવે છે તો એની વાત કાઢવી જ જોઈએ. આવતો નથી ને આવશે નહીં હવે આ ઘરમાં. દેવાંગ હું તો આ એક ખાસ કામ માટે આવ્યો હતો પણ મને લાગે છે આ ભાભી રોનક વિશે ને તારા વિશે હજી કઈ જાણતા નથી લાગતા. જાણવાનું શું એ મને ખબર છે. નાના હતા ત્યારથી સાથે રહી છે. તમે એમની બહુ હતા ત્યારે નાના હતા ત્યારે હતા 575 વાર આ લોકોએ સંભળાવ્યું છે મને, તો પછી ખબર જ હોય ને. સંભળાયું તો સાંભળી લેવાનું હોય. એમાં તમે રોનક વિશે આટલું બધું કાં બોલવા માંડ્યા? હા તો બોલું ને, તમને શું વાંધો છે? અત્યારે તમે અમારા ઘરમાં બેઠા છો એટલે મને સંભળાવવાની કે કહેવાની જરૂર નથી. સંભળાવવું પડે ભાભી, કેમ કે તમે હે ને રોનકના જે ઓળખતા નથી. ઓળખવું નથી મારે તો રોનકને. ઓળખવો નથી? તમને ખબર છે અત્યારે હું આવ્યો છું શેના માટે આવ્યો છું? શું લેવા આવ્યા હોય? મળવા આવ્યા છો તમારા મિત્રને? મળવા નથી આવ્યો. રોનકે આઈ મને મોકલ્યો હતો અને પેલા જ મને ચોખવટ કરી હતી. હા, એને મને પેલા જ ચોખવટ કરી હતી. આ વાત દેવાંગને નો કરતો, પણ મારે અહીં કેવું પડે છે આ બધું જોઈને. શું કામ મોકલ્યો છે રોનક? હજુ એ પીછો નથી મૂકતો તારા તમારો. ધંધામાં તને જે ખોટ ગઈ હતી ને, આ ઈ પૈસા લઈને હું આવ્યો હતો 7.5 લાખ રૂપિયા. ઈ છોકરાએ એના લીવરની ટ્રીટમેન્ટ નથી કરાવી, પણ આ પૈસા ભરીને એને મોકલા આના માટે કે આ હેરાન ના થાય. લીવર? આ શું વાત કરો છો? શું છે દેવાંગ આ બધું? શું બોલે છે? બસ કરો. અત્યાર સુધી તમારી બધી જ વાત ચલવી ને અમે સાંભળ્યું નહીં તમે? અને ભાભી, દોસ્તી તમે ક્યારેય સમજી નહીં શકો. આ દોસ્તીનું મોટું ઉદાહરણ આ કહેવાય કે ઓલો આમ મરવા પડ્યો છે ને આને બચાવે છે. સોરી હો દેવાંગ, મારે આ બધું બોલવું નહોતું પણ બોલવું પડ્યું. આ તારી અમાનત. જય શ્રી કૃષ્ણ. સાંભળી લીધું? પણ શેના પૈસા એને મોકલ્યા? તું કહેતી હતી ને મને કે કોણ છે આ રોનક અને શું કામ ને એની સાથે આવો સંબંધ છે તમારે? તો સાંભળ, એ રોનક છે ને કૃષ્ણ છે મારો અને હું એના માટે સુદામા. આજે મારા એ જ કૃષ્ણએ વગર માગીએ કે વગર કહીએ મારા મનની વાત સાંભળી લીધી. હા, છે મિત્રતા. તું જેને ટાઈમ પાસ કરતી હતી ને, કે તમે એની સાથે જઈને તમારા સમયને બરબાદ કરી રહ્યા છો, એ સમય કરતા એ વધારે મોંઘો હોય સંબંધ એ મારો મિત્ર, મારો રોનક છે. પૈસા, આપણો બિઝનેસ છેલ્લા 1.5 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે. મમ્મી, મેં એની સાથે ખાલી એક વાર કદાચ ચર્ચા કરી હશે તો, અને એ પણ એટલી બધી સિરિયસલી નહીં. એને તો બિચારા એ સમયે તો હસીમાં કાઢી નાખ્યું હતું કે છોડને આવી બધી વાતોમાંથી તું બહાર આવ ને. પણ કદાચ મારો એ મિત્ર મારા માટે થઈને કેટલી રાત સૂતો નહીં હોય. મારા માટે થઈને એની તકલીફના રૂપિયા જેણે બચાવીને રાખ્યા હતા ને મમ્મી, એ રૂપિયા અહીંયા મોકલાવી દીધા. અને એને આટલી મોટી પ્રોબ્લેમ છે, લીવર ખરાબ છે. અમે કસમથી મને આજ સુધી એને અણસાર પણ નથી આપવા દીધો કે આટલી મોટી બીમારી સામે લડી રહ્યો છે. એ છે મારો મિત્ર. ને તું અમારી મિત્રતા તોડાવવા આવી હતી. શું કહું તને? કંઈ નહીં કહેવાનું બેટા. જેને માણસની કદર જ નથી એની સાથે શું વાત કરવી? એને મિત્રતા નડતી હતી, રોનક નડતો હતો. હવે બોલ, આપી દે ને એના રૂપિયા પાછા બેટા.
દામિની વહુ એમના પિયરે જઈને લઈ આવશે, તકલીફ દૂર કરી દેશે. તને એમ લાગતું હતું ને કે ખાલી કહેવા માટેનો મિત્ર છે, સંકટ સમયે ક્યારેય પડખે આવીને નહીં ઊભો રહે. જોયું જોયું, આજે એ જ રોનક જે ઘરમાં આવતો હતો ને નહોતું ગમતું, આ લોકોની દોસ્તી તને નહોતી ગમતી, એ જ વ્યક્તિએ આજે પોતાની જિંદગી કરતાં વધારે મિત્રતાને માન આપ્યું, એને સાથ સહકાર આપ્યો. માણસે હંમેશા માણસની કદર કરવી જોઈએ, પણ મને લાગે છે કે એ સંસ્કારનું સિંચન તારામાં બાળપણથી થયું જ નથી. મેં દેવાંગ, આઈ એમ સો સોરી. મને આવી કોઈ વાતની જાણ જ નહોતી કે રોનકભાઈ એટલા સારા વ્યક્તિ છે. તમે એની સાથે રહેતા હતા ને તો મને જલન થતી હતી કે તમે મારા કરતાં એમને વધારે સમય આપો છો. આપણે એક કામ કરીએ. શું હવે શું બાકી રહ્યું છે? રોનકભાઈના ઘરે જઈએ. મમ્મી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારે એકવાર એમની માફી માગવી છે. મેં તમારા લોકોની ફ્રેન્ડશિપ તોડાવી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. શું મોઢું લઈને જઈશું ત્યાં? શું કહીશું આપણે કે રોનક, તું ખરા સમયે મારી પરિસ્થિતિને સમજી શક્યો, પણ કેવો મિત્ર છું તારો કે મારા મમ્મી અને મારી પત્નીએ કહ્યું એટલે તને છોડી દેવા સુધી, તારી સાથે ખોટું કરવા સુધી આવી ગયો, એમ કહું. હું છું ને, હું રોનકભાઈ સાથે વાત કરીશ. મમ્મી કયો ને. હા બેટા, ચાલ, ભૂલ જેનાથી થઈ છે એ સુધારશે તો વધારે સારું. જા રોનકના ઘરે તો. ભાભી, અરે દામિની, તું આવ ને. તમે લોકો અચાનક? કે આજે મારો મિત્ર રોનક. રોનકભાઈ ક્યાં છે? તારે એમનું શું કામ છે? એકચ્યુઅલી શું થયું દામિની? દિવાંગભાઈ, અમે માફી માંગવા માટે આવ્યા છીએ. માફી માંગવા? શેની? અને તમારે ક્યારથી એમની માફી માંગવાની જરૂર પડવા માંડી? તમે તો આજ સુધીમાં ક્યારેય એની માફી નહીં માંગી હોય. પણ તું દામિની અમારા ઘરે કંઈ સમજાયું નહીં દેવાંગભાઈ? દામિનીએ જે કંઈ પણ કર્યું ને, ભૂલ એને હવે સમજાણી છે કે હકીકતમાં એ બે મિત્રોને નહીં પણ એક જ કોળિયામાં રહેલા બે પ્રાણને જુદા કરી રહી છે, અને એટલા માટે જ હવે અહીંયા આવી છે. દામિનીને આવું સમજાયું? કેવી રીતે? અને તમને તો તમારા ભાઈએ ના પાડી હતી ને અહીંયા આવવાની, તો પછી મને કંઈ સમજાતું નથી દેવાંગભાઈ. એક તરફ ના પાડે છે અને બીજી તરફ છુપી રીતે મદદ પણ મોકલે છે. છે ક્યાંય? બોલાવો એમને. બોલાવું? રોનક, આ દેવાંગ અને દામિની આવ્યા છે. દેવાંગ, જો મેં એને અહીંયા આવવાનું નહોતું કહ્યું, ના પાડી હતી, હું સાચું કહું છું. એના માટે મેં- નથી આવ્યો, કંઈ બીજી વાત કરવા આવ્યા છે. શું છે આ બધું? હે? શું? મને શું ખબર? આ તો બેગ છે, તું લઈને આવ્યો, તને ખબર. નથી બોલતો હું તારી સાથે, તો પછી રૂપિયા શું કામ મોકલ્યા તે? હે? અને આમ પણ મારે તો તારી સાથે બોલવું પણ ના જોઈએ ને. હવે શું કામ બોલું હું? હે? ના પાડી હતી મોહિતને કે નામ નહોતું આપવાનું, બધું બોલી ગયો ને. રોનકભાઈ, આ પૈસા પર અમારો નહીં પણ તમારો જ અધિકાર છે. અરે રાખો ને, એને જરૂર છે. અને તમને જરૂર નથી. મને શું કામ જરૂર છે? મારી તો બચતના પૈસા છે, મારે શું કરવું એને? દેવાંગને બિઝનેસમાં કામ લાગશે. બચત? હે? બચતના રૂપિયા છે આ તારા? દેવાંગ,
સલા દેવાંગ આટલી મોટી વાત તું છુપાવી કેવી રીતે શકે? શું કામ છુપાવ્યું તે? શું શું છુપાવ્યું એમણે? આજ સુધી એમણે તમારાથી કોઈ વાત ક્યારેય નથી છુપાવી. કેવી વાત કરો છો? અરે ભાભી, આટલો મોટો પ્રોબ્લેમ છે છતાં પણ તમે લોકો મને કહેતા કેમ નથી? અરે દોષનો તો ઉતારો. કઈ પ્રોબ્લેમ નથી, બધું બરાબર તો ચાલે છે. અચ્છા, તો પછી તારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હતું એ ક્યારે કહેવાનું હતું તું? મોહિતે હે? બધું બાફી માર્યું. એ ડફોડને મોકલવાની જરૂર જ નથી, ભૂલ થઈ ગઈ મારાથી. રોનકભાઈ, ભૂલ તો મારી હતી. હું જ તમારી ફ્રેન્ડશિપને ન સમજી શકી. તમે દેવાંગને એટલી મદદ કરી. જો આજે મોહિતભાઈ ન કહ્યું હોત તો અમને તો ખબર જ ના પડે. અને હું ક્યારે મારી ભૂલ ન સમજી શકત. રોનકભાઈ, પ્લીઝ મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે મેં બે મિત્રોને નોખા કરી. કંઈ વાંધો નહીં દામિની, માણસથી જ તો ભૂલ થાય ને. અને આમાંય તને તો આટલી સત્ય વાતની ખબર નહોતી એટલે કે આ બંનેની મિત્રતા કેવી છે. મેં જોઈ છે એમની મિત્રતા. એક બીમાર પડે ને તો બીજો એકને જોઈને જ બીમાર પડી જાય. અને જો એકને ન જમવું હોય તો બીજાની ભૂખ તો આપમેળે જ મરી જાય. એવી મિત્રતા છે એમની. આ બધું મેં જોયું એના પછી જ તો મને ક્યારેય એ બેની મિત્રતાથી કોઈ પ્રોબ્લેમ થઈ જ નથી. હું તો એવું સમજુ છું કે ખુશ નસીબ છે બંને કે આ સમયમાં આવી મિત્રતા છે. અને ઝઘડે ત્યારે એવી રીતે ઝઘડે કે આપણને લાગશે કે હવે આ ક્યારેય નથી બોલવાનું. પણ તેમ છતાંય સોરી કીધા વિના જ બંનેના સંબંધ પાછા પહેલા જેવા થઈ જાય. નથી જ બોલવાનું આ વખતે, નથી જ બોલવાનું. કઈ ખાધું સવારથી કે મારી જેમ જ? નથી ખાવું મારે કંઈ. ગોપી, એની ફેવરેટ ડિશ બનાવી નાખ. એના વગર એ નહીં માને. ઓળોને રોટલા? દામિનીને પૂછી લેજે. મારી ના જ. એટલે તું અહીંયા જમીશ કે નહીં એ પૂછવાની વાત કરી હતી. બનાવવાનું નથી કહેતી. રોનકભાઈ, આ પૈસા તમે જ રાખો. અરે રાખો ને, રહેવા દે ને. કયો કરજો મારા ઉપર ઠાલવી રહ્યો છે દોસ્તો? ભાઈ કરતાં તો વિશેષ બની ગયો છે. હવે હું તારો આ કરજો ક્યારે ચૂકવીશ? દોસ્ત, તારા રૂપિયાની અને કોઈ જ કિંમત નથી. અરે તું જરૂરી છે મારા માટે. અને કદાચ જો તારા લીવરની ટ્રીટમેન્ટ માટે થઈને અરે મારો બિઝનેસ તો આમ પણ ખોટમાં ચાલી રહ્યો છે. એ વેચવું પડે ને તો વેચી નાખીશું. પણ સારામાં સારા ડૉક્ટર અને સારામાં સારી જગ્યાએ તારું જે કંઈ પણ કરાવવું પડશે ને બધી પ્રોસેસ શરૂ કરાવી દઈશું. તો પ્લીઝ. જોઈ લીધું ને દામિની, આ છે અમારી દોસ્તી. મને ખબર હતી કે આજે નહીં તો કાલે એ તમને સમજાય તો જશે જ. તમે ગમે તેટલી કોશિશ કરો પણ અમને અલગ તો નહોતા જ પાડી શકવાના, કારણ કે તમે છે ને પાણીમાં લાકડી મારી રહ્યા હતા. પાણી તો અલગ થવાનું જ રહ્યું. સમજી ગઈ હું હવે કે રોનક પહેલા ને હું પછી. પણ એક મિનિટ, દેવાંગભાઈ તો તમારી સાથે નહોતા બોલવાના ને પાછા વાતો કેમ કરવા માંડ્યા? એ નથી જ બોલતા ને, અમે ક્યાં બોલીએ છીએ? આપણે ક્યાં વાત કરી? હા ચલ બહાર જઈને વાત કરી. હા? હું તો નથી જ બોલતો, તું પરાણે ના લઈ જા. જો મને ખબર છે હવે અમને ટ્રીટમેન્ટની જરૂર પણ નહીં પડે. હા, જો એમની દોસ્તી થોડા દિવસ બંધ રહી હોત તો મારે આજે ને આજે એમને હોસ્પિટલ લઈ જવા પડત. ચાલો હવે બનાવી નાખીએ ને તો આપણે હોસ્પિટલ જવું પડશે.